વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. હવે આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 10 ટેબલ સાથે કાર્ય એના વિશે અભ્યાસ કરીશું. આગળ આપણે 9મા ધોરણમાં આગળના વિડીયોમાં બેઝ વિશે અને એમાં ટેબલ કઈ રીતે બનાવવું ડિઝાઇન વ્યૂ દ્વારા એનો અભ્યાસ આપણે કર્યો. હવે એમાં ટેબલ બનાવ્યા પછી એની સાથે કાર્ય કઈ રીતે કરવું, કયા કયા કાર્યો કરવા, એના વિશે આપણે 10મા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. ટેબલ બનાવવાની ખબર ના પડે તો આગળના વિડીયો જોઈ લેવા વિનંતી. હવે વિદ્યાર્થીની બહેનો, એમાં ટેબલમાં ડેટા ઉમેરવો, ડિલીટ કરવો, એડિટ કરવો, એના વિશે અભ્યાસ કરીશું. તો એના માટે આપણે આગળ જે ટેબલ બનાવેલું આગળના પ્રકરણમાં 9માં એને આપણે ઓપન કરીશું. તો ઓપન કરવા માટે આપણને ખ્યાલ છે કે બેઝની અંદર આપણે ટેબલ બનાવીએ છીએ, એટલે બેઝને ઓપન કરીશું. હવે આપણે તમને મેં આગળના વિડીયોમાં જ કીધેલું કે આપણે વિન્ડો એક્સપી ની અંદર બેઝમાં ઉપયોગ કરીએ છીએ. બુકમાં જે અભ્યાસ છે લિનક્સમાં બેઝ ઉપયોગ કરેલો છે, પણ આપણે મેમરીના લીધે અહીંયા વિન્ડો એક્સપી માંથી જ બેઝ ઓપન કરીશું. તો બેઝ ઓપન કરવા માટે સ્ટાર્ટ મેનુમાંથી, ઓપન ઓફિસમાંથી અથવા ડાયરેક્ટ બેઝ લખીને પણ આ રીતે આપણે ઓપન કરી શકીએ. હવે આગળ આપણે જો નવું ટેબલ બનાવવાનું તો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ આગળના વિડીયોમાં જોઈ ગયા, પણ આગળ ટેબલ બનાવેલું છે ને એને ઓપન કરવાનું છે. તો એના માટે અહીંયા બીજો ઓપ્શન છે, વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ માં બીજો ઓપ્શન, ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ. આપણે આગળ જે કઈ બેઝની અંદર ફાઇલ બનાવેલી હોય એ ફાઇલને ક્યાં આગળ સેવ કરી છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જેટલી વખત ફાઇલ બનાવીએ અને એને ક્યાં આગળ સેવ કરી છે એનું ડેસ્ટિનેશન, એનો સોર્સ ડી ડ્રાઈવમાં, સી ડ્રાઈવમાં, ઈ ડ્રાઈવમાં આપણે ફાઇલ સેવ કરીએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું, યાદ રાખવાનું. તો એ ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ અહીંયા ઓપન, જો રિસેન્ટલી યુઝમાં અહીંયા જોવા મળે તો એને આપણે ઓપન કરી શકીશું. અહીંયા ન્યૂ ડેટાબેઝની ફાઇલ છે, આપણે એને ઓપન કરી શકીએ, પણ ઓપનમાં જઈને કઈ રીતે બનાવવી, ઓપન કરવી એ આપણે જોઈશું. તો અહીંયા ઓપન ઉપર ક્લિક કરીશું. ફાઇલ આપણી ક્યાં આગળ સેવ કરેલી છે તો ડી ડ્રાઈવમાં, જે તે નામમાં, જે તે ફોલ્ડરમાં ઓપન કર્યા પછી જે ફોલ્ડરમાં સેવ કર્યો ફોલ્ડર ઓપન કર્યા પછી આપણી આ ફાઇલ છે ન્યૂ ડેટાબેઝ, એના ઉપર ક્લિક કરીને ઓપન આપીશું અથવા તો એના ઉપર ડબલ ક્લિક પણ કરી શકીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ આ ટેબ છે, ટેબ ક્વેરીઝ ફોર્મ્સ રિપોર્ટ્સ. એમાં અહીંયા તમને એવું લાગે કે અહીંયા દેખાતું નથી, પણ અહીંયા ટેબલ્સ જે ટેબ છે એના ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને જે તે ટેબલ બનાવેલું જોવા મળશે. તો અહીંયા આગળના વિડીયોમાં સપ્લાયર નામનું ટેબલ આપણે બનાવેલું. હવે જે સપ્લાયર નામનું ટેબલ બનાવેલું છે એને ઓપન કરવા માટે, એટલે કે એમાં અંદર ડેટા ઉમેરવો છે. આપણે જે ટેબલનો ફોર્મો બનાવ્યો, કોઠો બનાવ્યો, એની અંદર રેકોર્ડ આપણે ઉમેરવાનું છે, એટલે કે ડેટા ઉમેરવાનું છે. તો સપ્લાયર ટેબલનો ઓપન કરવા માટે આપણે બે રીતે ઓપન કરી શકીએ. એના ઉપર ડબલ ક્લિક કરવું અથવા તો સિંગલ આ રીતે ક્લિક કર્યા પછી કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરવી, અથવા તો અહીંયા રાઈટ ક્લિક કરીને અહીંયા ઓપન ઉપર ક્લિક કરીને આપણે એને ઓપન કરી શકીએ. આપણે એના ઉપર ડબલ ક્લિક કરીશું એટલે આપણું આ ટેબલ ઓપન થઈ ગયું. હવે એની અંદર રેકોર્ડ નાખવાનો છે. પહેલા એકાદ રેકોર્ડ નાખીશું. તમે આ પોઇન્ટર જોઈ શકો છો, લીલા કલરનું જે છે રેકોર્ડ સિલેક્ટર આઇકોન છે. પહેલા આમાં રેકોર્ડ થોડાક નાખી દઈએ આપણે. તો આ રીતે રેકોર્ડ હું 3-4 એમાં ઉમેરી દઉં છું. હવે વિદ્યાર્થીની બહેનો મેં અહીંયા 5 રેકોર્ડ ઉમેરી દીધા છે, 5 ડેટા.
હવે આ જે ઉપરની જે ફિલ્ડના નામવાળી લાઈન દેખાય એ ટાઇટલ લાઈન તરીકે આપણે એને ઓળખીશું. એસ કોડ, એસ નેમ, સિટી જે છે. અને આ જે બધા ખાલી બોક્સ હતા, આજે મેં એમાં રેકોર્ડ નાખી દીધો 111 ABC મહેસાણા. આ જે બોક્સ દેખાય અહીંયા નીચે છેલ્લું ખાલી છે, એ ખાલી બોક્સમાં આપણે ડેટા ભરવાના કામને ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. આ મેં ડેટા એન્ટ્રી કરી 5 રેકોર્ડની, તો એને આપણે ડેટા એન્ટ્રી કહીશું. અહીંયા ફિલ્ડની પાસે એક નાના બોક્સમાં તીરનું ચિહ્ન, આપણે આ તીરનું ચિહ્ન અહીંયા શરૂઆતમાં જોયું, અહીંયા પણ છે. તો આ તીરનું ચિહ્ન આ બોક્સ રેકોર્ડ સિલેક્ટર આઇકોનનો નિર્દેશ કરે છે. એના કાર્યો અલગ અલગ છે. એમાં આ જે ફ્લેશ સાથેનો લીલો આઇકોન છે, ટેબલના અંતનું નિશાન છે. આગળ બીજા આઇકોન આપણે જોઈશું. એમાં અહીંયા જે એબીસી નામ છે એની સાથે સાથે અહીંયા આપણે રેકોર્ડને એડિટ કરવા પણ જોઈ લઈશું, એટલે કે એમાં સુધારો કરવો. તો એ એબીસી નામ છે એની જગ્યાએ મારે નામ ચેન્જ કરવું છે. તમે જોઈ શકો છો, એના ઉપર મેં ક્લિક કર્યું. તમારું જે કર્સર છે અહીંયા એરો દેખાય, કર્સર જ્યાં આગળ હશે ત્યાં આગળ એરો આવી જશે. હવે અહીંયા એબીસી ની જગ્યાએ બીજું કંઈક નામ આપવું છે મારે. તો જેવું હું એક લાઈન ક્લિક કરીશ, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તરત એ આઇકોન એનો બદલાઈ જશે, પેન્સિલ જેવો આઇકોન થઈ ગયું. તો એનો મતલબ આ પેન્સિલ આઇકોન એ એડિટ આઇકોન છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય, એડિટ આઇકોન તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. અહીંયા નામ ચેન્જ કરીશું રામ. જેવા એ ફિલ્ડમાં આડી લાઈનમાંથી બહાર નીકળ્યું છે એટલે તરત એ પેન્સિલનો આઇકોન જતો રહેશે. આ જે પોઇન્ટર દેખાય એને આપણે રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખીશું. કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકોર્ડ દર્શાવે છે. હવે વિદ્યાર્થી બહેનો અહીંયા નીચે રેકોર્ડ તમે જોઈ શકો છો. આ જે ટેબલ છે એની નીચે રેકોર્ડ 3 of 6 અને આ બધા એરો આપેલા છે. એના વિશે સમજૂતી જોઈ લઈએ. તો અહીંયા આપણે કેટલા રેકોર્ડ છે, ટોટલ કેટલા રેકોર્ડ છે અને આપણે કર્સર કયા રેકોર્ડ નંબર ઉપર છે એ બતાવે છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, અહીંયા પોઇન્ટર આપણું એ પોઇન્ટર અત્યારે હાલ 3જા નંબરના રેકોર્ડમાં છે. તો અહીંયા પહેલું જે આવશે રેકોર્ડ પછી એ 3, એટલે 3 રેકોર્ડ 3જા નંબરના રેકોર્ડમાં છે. અને ટોટલ આપણા જોડે 6 રેકોર્ડ છે, 1 2 3 4 5 અને 6. આપણે ગમે ત્યાં ક્લિક કરીશું તો એ નંબરનો રેકોર્ડ બતાવશે. 5મા નંબરનો રેકોર્ડ, પહેલા નંબરનો રેકોર્ડ. તો એ 3જા નંબરનો રેકોર્ડ છે. હવે આ જે એરો દેખાય 4 એરો અને 5મા નંબરનો પોઇન્ટર, તો અહીંયા સૌથી પહેલું જે દેખાય એ છે ફર્સ્ટ રેકોર્ડ. ફર્સ્ટ રેકોર્ડ ઉપર જવા માટે એના ઉપર ક્લિક કરશો, આપણું રેકોર્ડ ફર્સ્ટ કર્સર ફર્સ્ટ રેકોર્ડ ઉપર જતું રહેશે. એના પછી એનો બાજુનો તરત આપણે ક્રમ વાઇઝ લઈએ. આ એરો જે છે એ પ્રીવિયસ રેકોર્ડ, એટલે અત્યારે હાલ 3જા નંબરના રેકોર્ડમાં છે તો એના આગળનો 2જા નંબરનો રેકોર્ડ ઉપર જશે. ફરીથી એના ઉપર ક્લિક કરીશું તો પહેલા નંબરના રેકોર્ડમાં જશે. એવું જ એનાથી વિરોધી નેક્સ્ટ રેકોર્ડ, પહેલા નંબરના રેકોર્ડ ઉપર છીએ, એના ઉપર ક્લિક કરીશું તો નેક્સ્ટ, એટલે એના પછીનો 2જા નંબરનો રેકોર્ડ, એના પછી 3જા નંબરનો રેકોર્ડ. અને એની બાજુમાં તીર અને ઊભી લીટી, જમણી બાજુ તીર છે અને ઊભી લીટી છે. તો એ જે નિશાન દેખાય એ લાસ્ટ રેકોર્ડ માટે છે. જેવું અહીંયા ફર્સ્ટ રેકોર્ડમાં હતું ડાબી બાજુ તીર અને ઊભી લીટી, એ ફર્સ્ટ રેકોર્ડ માટે, જમણી બાજુ તીર અને ઊભી લીટી એ લાસ્ટ રેકોર્ડ માટે બતાવે, છેલ્લા રેકોર્ડ ઉપર. અને એના પછી આ જે બટન દેખાય ફ્લેશ ટાઈપનું, એ આપણે એના ઉપર ક્લિક કર્યું છે, ન્યૂ રેકોર્ડ, નવો રેકોર્ડ ઉમેરવા માટેનું બટન છે. હવે રેકોર્ડને એડિટ કરવું આપણે જોઈ ગયા. અહીંયા એબીસી નામ હતું એની જગ્યાએ રામ ચેન્જ કર્યું આપણે. આ અગાઉ ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયા એડિટિંગ તરીકે ઓળખાય છે. હવે ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરવા, તો એના વિશે આપણે જોઈશું. હવે આ જે છેલ્લો રેકોર્ડ છે એને ડિલીટ કરવું છે. તો ડિલીટ કરવા માટે આપણે 2 રીતે ડિલીટ કરી શકીએ. જે રેકોર્ડ ડિલીટ કરવું હોય એના ઉપર ક્લિક કરવું, એટલે અત્યારે સિલેક્ટેડ છે. એડિટ મેનુમાંથી પૂછી શકાય રેકોર્ડ ડિલીટ કરવા માટે કયા મેનુમાં, એડિટ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ. ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા? યસ ઓર નો. યસ આપશો તો રેકોર્ડ ડિલીટ થઈ જશે. અત્યારે આપણે ચોકડી ઉપર ક્લિક કરીએ, બીજી રીત બતાવું.
તો અહીંયા સિલેક્ટેડ છે એના ઉપર જ રાઈટ ક્લિક કરવાની. જે રેકોર્ડ ડિલીટ કરવો છે એના ઉપર જ રાઈટ ક્લિક કરવાનું અહીંયા હેડિંગ પેનમાં, અહીંયા વચ્ચે કે રેકોર્ડમાં નહીં. એના પછી અહીંયા ડિલીટ રોઝ, યસ. તો આ 6થા નંબરનો જે રેકોર્ડ હતો આપણે અહીંયા ડિલીટ થઈ ગયો. તમે અહીંયા જોઈ શકો છો આ બધું 5, ટોટલ રેકોર્ડ 5 છે. હવે આપણા જે ટેબલમાં રેકોર્ડ છે, ડેટા છે, એને સોર્ટ કરવા માટે, એટલે કે સોર્ટિંગ, જે સપ્લાયર નેમ છે એસ નેમ, એને કક્કાવારી પ્રમાણે A to Z સોર્ટિંગ કરવું હોય, અથવા તો એસ કોડ પ્રમાણે સોર્ટિંગ કરવું હોય, અત્યારે તો હાલ સોર્ટિંગ જ છે એસ કોડ પ્રમાણે, અથવા સિટી વાઇઝ સોર્ટિંગ કરવું હોય તો એ રીતે આપણે સોર્ટિંગ કરી શકીએ. અત્યારે હાલ આપણે એસ નેમ ઉપરથી સોર્ટિંગ કરીશું. એટલે પહેલા એ નામ વાળા આવે અને છેલ્લા ઝેડ નામ વાળા, A to Z. તો અહીંયા જે ફિલ્ડમાં સોર્ટિંગ કરવું હોય, ડેટા સોર્ટ કરવું હોય, એના ઉપર ક્લિક કરવાનું કોઈ પણ ખાનામાં, અને પછી અહીંયા સોર્ટ એસેન્ડિંગ. સોર્ટ એસેન્ડિંગ એટલે કક્કાવાળી પ્રમાણે A to Z સોર્ટિંગ થશે. પહેલા એ વાળા નામ, પછી છેલ્લા ઝેડ વાળા નામ. એ જ રીતે અહીંયા સોર્ટ ડિસેન્ડિંગ એટલે પહેલા ઝેડ વાળા નામ, એનાથી ઉલટું ઝેડ વાળા નામ, છેલ્લા એ વાળા નામ. અહીંયા સોર્ટિંગ આપણે કરીશું A to Z. તો અહીંયા ક્લિક કરીશું. તમે જોઈ શકો છો પહેલું રામ છે, છેલ્લું લલિત છે, કોઈ ક્રમ વગર છે. હવે એના ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો પહેલા એલ, પછી એના પછી કક્કાવાળી પ્રમાણે પહેલો અક્ષર આર આવે, એલ પછી આર આવે, પછી વી આર આવે, 2 આર છે, પછી વી. એમાં એથી શરૂ તો કોઈ નામ હોય તો એ શરૂઆતમાં પહેલું આવી જશે. તમે એનો ક્રમ લઈ ગયા સ્કોડમાં પણ જોઈ શકો છો. બધા રેકોર્ડ ક્રમ વાઇઝ એસ નેમ પ્રમાણે ક્રમ વાઇઝ થઈ જશે.